ભરૂચમાં નર્મદા જયંતીની ભવ્ય ઉજવણી। દાંડિયા બજારના પૌરાણિક નર્મદા મંદિરે માતાજીને 2.5 મણ દૂધનો અભિષેક। ગુજરાતની જીવાદોરી સમાન પતિત પાવની માંગ નર્મદાના પ્રાગટ્ય પર્વની ભરૂચ શહેર અને જિલ્લામાં ભક્તિસભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી। મહાસુદ સાતમના પાવન દિવસે ભરૂચના દાંડિયા બજાર સ્થિત દશાશ્વમેઘ ઘાટ પાસે આવેલા પૌરાણિક નર્મદા મંદિરે વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। ભરૂચની ભાગોળે વહેતી નર્મદા મૈયાના કાંઠે આવેલા આ પૌરાણિક મંદિરે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું। આ અવસરે માતાજીને 2.5 મણથી વધુ દૂધનો શાસ્ત્રોક્ત વિધિ મુજબ દુગ્ધાભિષેક કરવામાં આવ્યો હતો। મંદિરના પટાંગણમાં નવચંડી યજ્ઞ અને હવનનું પણ સુંદર આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ આહુતિ આપી ધન્યતા અનુભવી હતી। પુરાણોમાં ઉલ્લેખિત કથા અનુસાર શિવજીના પરસેવાના ટીપામાંથી પ્રગટ થયેલા હોવાથી શિવસુતા તરીકે ઓળખાતા માંગ નર્મદા પ્રત્યેની અતૂટ શ્રદ્ધા આજે કાંઠાના આશ્રમો અને મંદિરોમાં જોવા મળી હતી। બલિરાજાની તપોભૂમિ ગણાતા દશાશ્વમેઘ ઘાટ ખાતે આખો દિવસ ભજન, પૂજન અને નર્મદે સર્વદે ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। નર્મદે હર આજ રોજ મહાસુદ સાતમ નર્મદા જયંતિ નિમિત્તે ઐતિહાસિક મંદિર નર્મદા માતાનું જે દશાશ્વમેઘ ઘાટ ઉપર આવેલું છે, વામન ભગવાનની જન્મભૂમિ છે। આ સ્થળ ઉપર આદિ અનાદિથી નર્મદા જયંતિ મહોત્સવ ખૂબ ધામધૂમપૂર્વક ઉજવાય છે, જેમાં લગભગ 4 થી 5 મણ દૂધનો તો માતાજી ઉપર અભિષેક થાય છે। તત્પશ્ચાત અભિષેકનું જે દૂધ છે એ પ્રસાદ તરીકે ભાવિક ભક્તોને આપવામાં આવે છે। નવચંડી યજ્ઞનું પણ ભવ્ય આયોજન થાય છે અને સાંજે મહાપ્રસાદનું પણ ભવ્ય આયોજન થાય છે। તો નર્મદા એ સરિતાઓમાં શ્રેષ્ઠ છે। કહ્યું છે કે નર્મદા ફક્ત દર્શન માત્રથી જો પવિત્ર કરતી હોય તો એના જ્યાં ભગવાને જન્મ ધારણ કરેલો એ દશાશ્વમેઘ ઘાટ પર આવેલ ઐતિહાસિક મંદિરમાં આવીને માતાજીના દર્શન કરવામાં આવે તો અનેક ભક્તોની મનોકામના પૂર્ણ થઈ છે અને આપની પણ પૂર્ણ થાય અને સૌ રાષ્ટ્રપ્રેમી જનતાઓને મારા નર્મદે હર